આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણ હવામાન વિભાગની મોટી ચેતવણી. દમણ પ્રદેશમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના. દમણ પંથકમાં છૂટાછવાયા સ્થળોએ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવા અને વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની આગાહી. સંઘપ્રદેશ દમણ પંથકમાં 21 થી 26 જુલાઈ સુધી ખાબકેલા સાંબેલાધાર વરસાદ બાદ ગુજરાત રાજ્ય હવામાન વિભાગે 31 જુલાઈથી 6 ઓગસ્ટ સુધી બીજી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના દરિયામાં ફરીવાર એક સાથે 4 સિસ્ટમ એક્ટિવ થતાં 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજરોજ બહાર પાડવામાં આવેલી હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સહિત સંઘપ્રદેશ દમણ પંથકમાં આગામી કેટલાક દિવસો સુધી મેઘરાજા ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ 31 જુલાઈ અને 3 ઓગસ્ટ દરમિયાન દમણ પંથકમાં છૂટાછવાયા સ્થળોએ 30 થી 40 કિલોમીટરની ઝડપે સપાટી પરના પવનો ફૂંકાવાના અને વીજળીના કડાકા સાથે આથી ભારે વરસાદ સાથે હળવા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના સ્થળે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. 5મા દિવસથી 7મા દિવસ એટલે કે 3 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી દમણમાં વરસાદનું જોર ઘટશે અને અમુક છૂટાછવાયા સ્થળોએ જ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તથા આ સમયગાળા માટે કોઈ નવી ચેતવણી આપવામાં આવી નથી. હાલ ગુજરાત અને દમણ પંથકમાં વરસાદની એક સાથે 4 સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ 4 સિસ્ટમને લીધે આજથી મેઘરાજાની નવી બેટિંગ ચાલુ કરશે. ડીપ ડિપ્રેશનના કારણે પણ વરસાદી સિસ્ટમ ભારે મજબૂત બની છે. ભારે વરસાદને લઈને દમણ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઔરંગા નદીના કિનારે આવેલા પ્રભાવિત 6 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ. ભાગડ ખુર્દ, ભડેલી, જગાલાલા અને લીલાપોર જેવા ગામોમાં અધિકારીઓ મુલાકાત લઈ સુરક્ષાના ભાગરૂપે અંદાજે 800 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. વહીવટી દ્વારા ઔરંગા નદીના કિનારે આવેલા અને અગાઉ આવેલી પૂરમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા 6 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ભાગડાખોડ, ભડેલી, જગાલાલા અને લીલાપુર જેવા ગામોમાં વહીવટી તંત્રના અધિકારીઓએ સતત મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી સુરક્ષાના ભાગરૂપે ગામોમાંથી અંદાજે 800 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. જે છેલ્લા 4 દિવસ પહેલા જે 22 અને 23 તારીખે જે ઘટી પરિસ્થિતિ હતી કે જે વલસાડના જે પ્રભાવિત ગામડા હતા, ભાગડાપુર છે, ભદેલી, જગાલાલા છે, લીલાપોર છે અને એવા 5 થી 6 ગામડા હતા, ત્યાં અમે સતત વિઝિટ લઈ રહ્યા છે અને સ્થળાંતર અમે શરૂ કરાવી દીધેલ છે. છેલ્લા 1 કલાકની વાત કરીએ તો છેલ્લા 1 કલાકથી ભારે વરસાદ શરૂ થયેલ છે. અમારી પ્રિપેરનેસ પૂરેપૂરી છે. જે 6 ગામો વધારે પ્રભાવિત હતા ત્યાં અમે 3 બોટો, 3 થી 4 જેસીબી અને ટ્રેક્ટર મુકાવી દીધા છે અને જે વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા પડેલું હતું અથવા તો
રેસ્ટોરન્ટ સિચ્યુએશન આવેલી હતી ત્યાં તે વિસ્તારોમાં જઈને અત્યારે જ અમે પ્રિકોશનના ભાગરૂપે એમને ખસેડી રહ્યા છીએ. અત્યારે હાલમાં વલસાડની વાત કરીએ તો એક એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમ વલસાડ જિલ્લામાં કાર્યરત છે અને એ સિવાય બાકીની 5 જેટલી ટીમો સ્ટેન્ડ બાય મોડ પર બીજા જિલ્લામાં રાખવામાં આવેલી છે. પણ આશા રાખીએ કે એની જરૂરિયાત ના પડે. આ 6 ગામોમાંથી અત્યાર સુધીમાં 800 જેટલા લોકોને ખસેડવામાં આવેલા છે અને એ પ્રોસેસ શરૂ થઈ ચૂકેલી છે. જો ઔરંગા નદીના લેવલની વાત કરીએ તો હાલમાં પણ જે એનું લેવલ 1.5 મીટર જેટલું છે અને મોટાભાગે 4 મીટરની જે લેવલ આવે તેના પછી આપણે સ્થળાંતર કરવાનું હોય છે. પણ તેમ છતાં પણ રેડ એલર્ટની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રિકોશનના ભાગરૂપે અમે કાર્યવાહી અત્યારથી શરૂ કરી દીધેલ છે. ધરમપુર ઢાકવડ ગામના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારી તેમજ ફોરેસ્ટ અધિકારીને આદિવાસીઓના વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું. ધરમપુર ખાતે ધાકવડ ગામના આગેવાનો દ્વારા ધરમપુરના પ્રાંત અધિકારી તેમજ રેન્જ ફોરેસ્ટ અધિકારીને સ્થાનિક આદિવાસીઓના વિવિધ પ્રશ્નોને લઈ કલ્પેશ પટેલની આગેવાનીમાં ગ્રામજનો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેઓએ રજૂઆતમાં જણાવાયું હતું કે ધાકવડ ગામની વન અધિકાર દાવા હેઠળ સ્થાનિક આદિવાસીઓને મંજૂર થયેલી જમીન ઉપર વન વિભાગ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ધાકવડ ગામમાં ગરીબ પશુપાલકને ત્યાં દીપડાએ 2 બકરાનો શિકાર કર્યો હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આથી વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકીને દીપડાને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, જિલ્લા પંચાયત હિનાબેન, ગામના આગેવાન જયરામભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહી પોતાની રજૂઆત કરી હતી. પારડીમાં તમામ શાળા કોલેજમાં અતિભારે વરસાદને લઈ કલેક્ટરના આદેશથી બંધ રખાઈ. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈ કલેક્ટરે જિલ્લાની તમામ શાળા બંધ રાખવા રજા જાહેર કરવામાં આવી હતી. ત્યારે પારડીમાં વહેલી સવારથી મેઘમહેર અનરાધાર વરસાદથી શાળામાં રજા આપવામાં આવી હતી. પારડી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કાળા દિબાંગ વાદળો વચ્ચે અનરાધાર વરસાદ શરૂ થયો હતો, જે સતત એકધારો વરસાદ પડતા ફરી કંઈક મોટું થવાની દહેશત સતાઈ રહી હતી. તો બીજી તરફ વરસાદને કારણે સમગ્ર પંથકમાં રમણીય વાતાવરણ સર્જાયું હતું. આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.